નવસારીમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। વરસાદથી સ્ટેશન, મંકોડિયા, જૂના થાણા, ગ્રીડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા। પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા। વિદ્યાર્થીઓને શાળાએ લઈ જવામાં પરેશાની થઈ હતી। જોકે નગરપાલિકાએ પાણી નિકાલ માટેની તજવીજ હાથ ધરી છે। સંવાદદાતા રાકેશ સોલંકી ફોનલાઈન પર જોડાયા છે। રાકેશ, વહેલી સવારથી નવસારીમાં વરસાદ જોવા મળી રહ્યો છે, ક્યાંક ક્યાંક પાણી પણ ભરાઈ ગયા છે, શું છે પરિસ્થિતિ હાલ? દિવસના વિરામ બાદ તોરલ આજે નવસારી જિલ્લામાં મેઘમહેર છે। સમગ્ર નવસારી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। જ્યારે નવસારી શહેરની વાત કરવામાં આવે તો નવસારી શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ જતા પાલિકા કર્મીઓ દ્વારા તમામ જે નીચાણવાળા વિસ્તાર છે, નીચાણવાળા વિસ્તારમાં પાણીનો નિકાલ કરવાની જે કામગીરી છે હાથ ધરવામાં આવી હતી અને તમામ જે કામગીરી માટે મોટો સ્ટાફ જોતરાયો હતો અને તમામ જે પાણી ભરાયા છે એ પાણીની જે નિકાલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ધન્યવાદ રાકેશ।